બેટ્સમેન ક્યારે બોલરને એમ ના કે 3 ટપ્પી પાડજે ને. આપણો ભારતનો સૈનિક હોય પાકિસ્તાનની બોર્ડર પર એમ કે ગોળી મારતો નહીં યાર. એમ પરીક્ષાર્થી કોઈ દિવસ એક્ઝામિનર એમ ના કે સહેલું પેપર કાઢજો. તમારે જે કાઢવું એ કાઢો, હું બધા જ પ્રશ્નો એટેન્ડ કરી શકીશ. એટલે ભગવાનને પ્રાર્થના એ કરવાની કે જે પેપર કાઢો સાચું સારું સમયસર અને શ્રેષ્ઠ રીતે પેપર હું લખી શકું, ચોરી કર્યા વગર લખી શકું, પ્રમાણિકતાથી લખી શકું, ભગવાનને સાથે રાખીને લખી શકું. અને છેલ્લે એક વિનંતી છે, પરીક્ષા પછી પાછા દર્શન આપજો, અહીંયા મળવા પાછા આવજો ક્યારેક. અને મારો તો સંકલ્પ છે કે તમે એવા થાઓ ને કે આવનારા વર્ષોમાં હું તમને સ્ટેજ પર બેસાડીને તમારા ઇન્ટરવ્યૂ લઉં. હવે મારે પછીના વર્ષોના સમારોહમાં મારે વિરાટ કોહલીને, રજનીકાંતને, મારે એલન મસ્કને બતાવવા નથી. મારે રાજકોટમાંથી એલન મસ્ક તૈયાર કરવા છે. મારે રાજકોટમાંથી નારાયણ મૂર્તિ તૈયાર કરવા છે. મારે રાજકોટમાંથી આ દીકરા દીકરીઓ તૈયાર કરવા છે. એ થઈ જ શકે ભગવાનના બળના આધારે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. અને છેલ્લી એક વાત, તમને તમારા મા બાપે કદાચ એની તકલીફને કારણે પ્લેનમાં ના બેસાડ્યા, પણ તમે તમારા મા બાપને પ્લેનમાં બેસાડી શકો ને એટલા સદ્ધર થજો. તમને તમારા મા બાપે આર્થિક તકલીફને કારણે 1 BHK માં રાખ્યા, આવાસ યોજનામાં રાખ્યા, પણ તમે એવું ભણજો કે તમારા મા બાપને 4 BHK માં રાખી શકો એટલા તૈયાર થજો. તમને તમારા મા બાપે કે રોટલો ને શાક ને ખીચડી ખવડાવી, પણ તમે એટલા પૈસાદાર થજો, એટલા સારા થજો કે જેથી કરીને મા બાપને ભાવતા ભોજન તમે જમાડી શકો. અને તમને તમારા મા બાપે જે કષ્ટ સહન કર્યા છે અને અત્યાર સુધી ગૌરવથી બોલે છે કે મારો દીકરો 12મામાં છે, 10મામાં છે, આખી જિંદગી એવું એક કામ ના કરતા જેથી મા બાપના પોલીસના ફોન આવે, સ્કૂલમાંથી ફોન આવે. તમારા મા બાપને નીચું જવું પડે ને એવું એક કામ ન કરતા રાષ્ટ્રનું ગૌરવ વધારી શકીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. શુભાસ્તે પંથાને સંતુ. આપનું પરીક્ષા શ્રેષ્ઠ જાય, શ્રેષ્ઠ રીતે લખી શકો એવું આપણે કરી શકીએ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.